वडोदरा के साम्याला गांव में आज सुबह एक अनोखी घटना घटी। अज्ञात लोगों का एक गिरोह गांव में घुस आया और घर घर जाकर पुराने सोने चांदी के गहने साफ करने के बहाने लोगों को ठगने लगा। गिरोह के सदस्य एक खास तरह के रसायन का इस्तेमाल करते थे। वे रसायन में गहनों को डुबोकर साफ करने का नाटक कर रहे थे। दरअसल यह तरल पदार्थ तेजाब का मिश्रण होता है, जिससे गहनों का कुछ हिस्सा गिर जाता है और सोने के कण तेजाब से अलग हो जाते हैं। इस तरह से वे गहनों का वजन कम करके लोगों को ठगते थे। गांव के एक जागरूक नागरिक को इस पर शक हुआ तो उसने तुरंत ही दूसरे गांव वालों को इसकी सूचना दी। गांव वाले इकट्ठा हुए और गिरोह के सदस्य को घेर कर पकड़ लिया। इसके बाद तुरंत पुलिस को सूचना दी गई। पुलिस ने मौके पर पहुंचकर गिरोह के सदस्यों को गिरफ्तार किया और उनके पास से रसायन और पिघले हुए सोने के कण जब्त कर लिए। શું બનાવ બન્યો? જે માણસો આવ્યા હતા અમારા ઘરે પ્રોડક્ટ વેચવા આવ્યા હતા, મુલતાની માટી છે, હર્બલની મહેંદી છે ને એવું બધું વેચવા આવ્યા હતા। તો આયા અમારા ઘરે મને એવું કીધું કે તમારે કશું ખરીદી કરવી છે, બધા પ્રોડક્ટ અમને ના પાડી તો બી અલગ અલગ અમને બતાવ્યા અને મારા ઘરે અહીંયા એનો યુઝ કરીને બધું બતાવતા હતા કે આ રીતે આ બધું થાય એવું। તો પહેલાં એમને મારી પાસે એવું કીધું કે તમારી પાસે પિત્તળનો લોટો કે એવું કંઈ હોય તો લાવો હું તમને બતાવું કે કેવી રીતે તમે વોશ કરી શકો છો। તો એમને મેં આપ્યો, તો એમને મને બતાવ્યું, ત્યાં સુધી બધું બરાબર હતું। પછી એમને મારા ગળામાં ચેન જોઈ તો એમને મને એવું કીધું કે અમે આનું બી સામાન રાખે છે વોશ કરવા માટે। તો એમને મારા કાકી છે એક, એમના હાથમાં આવ્યું સામાન કે લો અમે તમે વોશ કરો એમ તો ચોખ્ખું થઈ જશે। એમના ઉપર મને ભરોસો નહીં પણ મારા કાકી પર ભરોસો હતો તો મેં એમને હાથમાં આપી છે। એમને ચેન આપી તો એમને એમના હાથમાંથી લઈ લીધી ને એવું કીધું કે લાવો હું તમને ધોઈ આપું, એમને તમને નહીં આવે। તો એમને લઈ લીધું, પછી 4-5 પાણીમાં કંઈ વોશ કરી બ્રશ માર્યું આ તે કર્યું અને પછી લાસ્ટમાં એમને મને હળદરની મંગાવી અને હળદરની અંદર પૂરીને આપી છે। મને કે હમણાં તમે એને જોતા ખોલતા નહીં, થોડીક વાર 5-10 મિનિટ પછી કાઢજો તો તમારી એકદમ ચમકી જશે ચેન, એમને મને એવું કીધું। અને એમને મને થોડો ડાઉટ ગયો ને એટલે મેં ચેન તરત જ ખોલીને જોઈ તો એમને મારા હાથમાંથી મુકાઈ બી દીધી કે ના તમે અત્યારે ના ખોલશો, થોડીક વાર રહીને ખોલજો એમ। પણ મને ડાઉટ ગયો ને એટલે મેં ખોલી ચેન તો તૂટી ગયેલી હતી ને એકદમ પાત્રો દોરા જેવી થઈ ગયેલી હતી। ત્યારે મેં એમને કીધું, મેં કીધું આ કેમ આવું થયું? એ લોકો એકદમ ભાગવા લાગ્યા। એટલે પછી અમે લોકો ભાગતા ભાગતા ગયા અને પછી મારા કાકાએ એમને પકડી લીધા છે અને હવે અત્યારે એ લોકોને પોલીસને હવાલે કર્યા છે। એક મિનિટ, પ્લીઝ ચેન પહેલા બતાવો। અને આ ચેન એક મિનિટ